બોટાદ શહેરના હરણફુઈ વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતી વૃદ્ધ સાધ્વીજી અચાનક બીમાર પડી ગઈ હતી. મણકામાં ભારે દુખાવો અનુભવતા તાત્કાલિક આ અંગે એએસઆઈ અરવિંદભાઈ સુમેરાને જાણ કરી. જાતે પોલીસ જવાન અને હોમગાર્ડ ઘટના સ્થળે દોડી આવ્યા અને મહિલા સાધ્વીજીને ખાટલામાં સુવડાવી રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેની યોગ્ય સારવાર કરવામાં આવી. ત્યારબાદ વૃદ્ધ મહિલાને સલામત રીતે ઘરે પહોંચાડવામાં આવી અને આ ઘટનાએ પોલીસની માનવતા પ્રદર્શિત કરી છે. મારું નામ હરીનભાઈ સુવેરા, બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન. હા, માતાજીનો ફોન આવ્યો હતો અને ગઈકાલે ફોન આવ્યો હતો, પણ ગઈકાલે અમે ગાંધીનગર ગયા હતા, એટલે આજે પાછો સવારમાં ફોન આવ્યો પાછો, એટલે અમે પછી જઈને રૂબરૂ મુલાકાત લીધી માતાજીની. પછી એને દવાખાને આવવું પડે એવું હતું, એટલે મેં વરુ સાહેબને ફોન કર્યો સબિયા હોસ્પિટલમાં, એટલે એને સહકાર આપ્યો કે લેતા આવો, અમે સારવાર બધી કરાવી દઈશું.